ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે, જ્યાં તેમણે મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત CEO ફોરમને સંબોધિત કર્યું હતું. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાનું હાઈ લેવલ વ્યાપારી પ્રતિનિધિ મંડળ આગામી ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે. સાથે જ ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ભાગીદારી વધુ મજબૂત બનવી સમયની જરૂર છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2022ના ECTA કરાર બાદ બંને દેશો વચ્ચેનો વેપાર બમણો થયો છે. આર્થિક વિકાસ સાથે પીએમ મોદીએ ગ્રીન એનર્જી, હાઇડ્રોજન, સોલાર અને ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રે ભારતના મોટા લક્ષ્યાંકોની પણ ચર્ચા કરી. તેમણે ઓસ્ટ્રેલિયન રોકાણકારોને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારતા બોલોંગોન અને ડિફિન યુનિવર્સિટી ગુજરાતમાં કેમ્પસ શરૂ કરશે, જેને ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોમાં નવો અધ્યાય માનવામાં આવી રહ્યો છે. મેલબોર્ન એરપોર્ટ પર પીએમ મોદીનું ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ 11 જુલાઈએ ન્યૂઝીલેન્ડ માટે રવાના થશે.